ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા તારીખ 12/8/2026ના રોજ રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા ખેડબ્રહ્મા નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ હોલમાં બપોરે 12 કલાકે યોજાઈ। કાર્યક્રમનો શુભારંભ વંદે માતરમના ગાન સાથે કરાયો। રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાના કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકામાંથી 20 શાળાના 186 વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ ગુરુજનો સાથે ઉપસ્થિત રહ્યા। સંસ્કૃતિ વિભાગ, પ્રાથમિક વિભાગ તથા માધ્યમિક વિભાગ એમ 3 વિભાગમાં સ્પર્ધા યોજાઈ, જેમાં સંસ્કૃતમાં મોડેલ હાઈસ્કૂલ ખેડબ્રહ્મા પ્રથમ, SK પટેલ હાઈસ્કૂલ ઊંચી ધનાલ દ્વિતીય અને ગલોડિયા પ્રાથમિક શાળા તૃતીય ક્રમે આવી હતી। હિન્દી વિભાગમાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ ક્રમાંકે સાક્ષરતા નિવાસી શાળા ખેડબ્રહ્મામાં, દ્વિતીય નંબરે એકતા ટ્રસ્ટ નવી મેત્રાલ સંચાલિત સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલ અને તૃતીય ક્રમે કલોલ પ્રાથમિક શાળા આવી હતી। માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબરે શેઠની સી મહેતા હાઈસ્કૂલ દેરોલ, દ્વિતીય નંબરે PM ગર્લ્સ લિટલ રેસિડેન્ટ સ્કૂલ ખેડબ્રહ્મા અને તૃતીય ક્રમે જ્ઞાન શક્તિ સ્કૂલ નવી મેત્રાલ આવી। આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે વિષ્ણુભાઈ વૈદ્ય તથા શૈલેષભાઈ વણકરનું યોગદાન રહ્યું। કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈએ કર્યું। કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે ખેડબ્રહ્મા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દીપકભાઈ પટેલ રહ્યા હતા। ભારત વિકાસ પરિષદના પ્રમુખ મનીષભાઈ કોઠારી, મંત્રી હસમુખભાઈ પંચાલ, ખજાનચી શ્રી રાજુભાઈ રાવલ, રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા સંયોજક સંજયભાઈ પારેખ, મહિલા સંયોજિકા જાગૃતિબેન પારેખ, ડોક્ટર પરેશભાઈ મહેતા, સેવા સંયોજક પ્રોફેસર ડોક્ટર રોહિતભાઈ દેસાઈ, ડોક્ટર હર્ષદભાઈ પટેલ, ડોક્ટર ઋતુરાજભાઈ પટેલ, પૂર્વ મંત્રી સુરેશભાઈ પટેલ, ડોક્ટર શક્તિસિંહ ગોહિલ, હરેશભાઈ રામી, ભાવિનભાઈ ગાંધી, શૈલેષભાઈ પટેલ પત્રકાર, રાજેન્દ્રસિંહ રહેવર, સંઘના રમણદાદા ઉપસ્થિત રહ્યા। અંતે આભાર વિધિ સંજયભાઈ પારેખે કરી તથા રાષ્ટ્રગીતનું ગાન થયું હતું। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ।